ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. એબી સ્કૂલ નવસારી ઓનલાઈન વિડીયો લેક્ચર સિરીઝમાં હું એમ એ ઝડફિયા બધા જ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરમાં ત્રિકોણના ગુણધર્મ રિલેટેડ સાઇન કોસ અને પ્રક્ષેપણ સૂત્ર વિશેનો ખ્યાલ મેળવીએ એ પહેલાં આપણા સિલેબસમાંથી સ્કીપ કરેલો ટોપિક જેવો કે ત્રિકોણના સમીકરણ. તો ત્રિકોણના સમીકરણનો ઉકેલ મેળવવો હોય તો સાઇન કોસ ટેન સેક કોસેક અને કોટ માટે કેવા સમીકરણનો ઉપયોગ કરવો, જેનો આપણે પહેલાં ખ્યાલ મેળવશું, એક ઉદાહરણ સમજશું અને પછી આપણા ટેક્સ્ટ બુકના રનિંગ ટોપિકને આપણે કન્ટિન્યુ કરીશું. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણના સમીકરણ યાદ કરો. એકમ વર્તુળ. ચાલો એકમ વર્તુળ. જો હું એકમ વર્તુળ દર્શાવું, એક્સ અક્ષ આ વાય અક્ષ. ઓકે, આ પોઈન્ટને આપણે નામ આપીએ એ પોઈન્ટ, આ પોઈન્ટને નામ આપીએ એ ડેશ પોઈન્ટ, આ પોઈન્ટને નામ આપીએ બી પોઈન્ટ, આ પોઈન્ટને નામ આપીએ બી ડેશ પોઈન્ટ. આ છે ઉગમ બિંદુ, યામ 0 0. એ પોઈન્ટ હતો એકમ વર્તુળ, એટલે આને 1,0 કહેવાય બિંદુ. સેમ પેટર્ન -1,0, 0,1, 0,-1. પહેલો જે યામ છે એને કોસ વિધેય તરીકે કહેવાય અને બીજું જે યામ છે એને સાઇન વિધેય તરીકે કહેવાય. એટલી વસ્તુ આપણને સારી રીતના ખ્યાલ છે. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને એ પોઈન્ટ હોય તો રેડિયનમાં રિલેટેડ જનરલ સમીકરણ લખવું હોય તો શું લખાય, તો મેં તમને લખાવેલું. તો અહીંયા આપણે લખતા હતા 2k પાઈ જ્યાં k બિલોંગ્સ ટુ ઝેડ. અહીંયા લખતા હતા 2k +1 અથવા -1, બધું એક જ છે, જ્યાં k બિલોંગ્સ ટુ ઝેડ. અહીંયા લખતા હતા આપણે 4k +1 × π/2, જ્યાં k બિલોંગ્સ ટુ ઝેડ. અહીંયા લખતા હતા 4k - 1 × π/2, જ્યાં k બિલોંગ્સ ટુ ઝેડ. આ પોઈન્ટ લખતા હતા. પછી મેં તમને a + a ડેશ પણ લખાવેલું, k પાઈ જ્યાં k બિલોંગ્સ ટુ ઝેડ, અને b + b ડેશ એટલે 2k +1 × π/2 જ્યાં k બિલોંગ્સ ટુ ઝેડ. એ પણ વિધેય મેં તમને લખાવેલું, જે તમને ઓલરેડી યાદ છે એવું માનીને ચાલો. હવે વિદ્યાર્થી મિત્રો, ઉકેલગણ મેળવવાનો છે. તો ઉકેલગણ કઈ રીતના, કે ધારો કે હું સાદરૂપ આપું છું અને મારી પાસે વિધેય આવ્યું સાઇન થીટા આલ્ફા વોટ એવર જે પણ હોય, સાઇન થીટા બરાબર 0 આવ્યું. સાઇન થીટા બરાબર 0, સાઇનની કિંમત 0 છે. આનો જો તમારે ઉકેલ મેળવવો હોય બેટા, ઉકેલ કેવો ઉકેલ, એ પણ વ્યાપક ઉકેલ મેળવવો હોય તો આનો ઉકેલ ગણ જો સાઇનની કિંમત બેટા 0 ક્યારે છે, અહીંયા 0 છે, અહીંયા 0. તો મીન્સ કે a + a ડેશ આવે. શું આવે? a + a ડેશ. એનું જનરલ સમીકરણ જો આપણે લખીએ તો k પાઈ જ્યાં k બિલોંગ્સ ટુ ઝેડ થશે. એટલે ટૂંકમાં યાદ રાખશું a + a ડેશ. ઓકે, આ જ રીતના જો બેટા કોસની કિંમત આપણી પાસે કોસ થીટા બરાબર 0 હોત તો આનો ઉકેલ ગણ શું કહેવાય? વાય અક્ષ ઉપર જુઓ, બી અને બી ડેશ બંને પોઈન્ટ ઉપર કોસની કિંમત 0 છે.
तो एनु जनरल समीकरण बेटा लखाय अहींया 2k + 1 × π/2 જ્યાં k બિલોંગ્સ ટુ z એટલે ઇન શોર્ટ આપણે યાદ રખાય b + b' કોસની કિંમત. આ જ રીતના જો બેટા ટેનની કિંમત 0 હોત, ટેન થીટા બરાબર 0, તો એનો ઉકેલગણ શું લખાય? ટેન એટલે વિદ્યાર્થી મિત્રો સાઇન ભાગ્યા કોસ કહેવાય. એટલે એનો અંશ જો 0 હોય તો છેદ વોટેવર ગમે તે હોય એની હારે કોઈ લેવા દેવા નથી. તો અંશમાં સાઇન 0 માટે શું છે? કે પાઈ, જ્યાં કે બિલોંગ્સ ટુ ઝેડ, તો આ યાદ રાખીશું. આ જ રીતના કોટ થીટા બરાબર 0 હોય તો આનો ઉકેલગણ બેટા શું લખાય? કોટ એટલે કોસ ભાગ્યા સાઇન, તો કોસની કિંમત 0. કોસની કિંમત 0નું સૂત્ર કયું? કે 2k + 1 × π/2 જ્યાં k બિલોંગ્સ ટુ ઝેડ. એટલે ટેન માટે તમારે યાદ રાખવાનું a + a' અને કોટ માટે બેટા યાદ રાખીશું b + b' યાદ રાખીશું. ક્લિયર? નેક્સ્ટ બેટા જો કોસેક થીટા બરાબર 0 અથવા તો સેક થીટા બરાબર 0 હોય તો આનો બંનેનો ઉકેલગણ હું તમને કહું કે બંનેનો ઉકેલગણ બરાબર તમે ખાલી ગણ લખશો ફાઈ. શું કામ? કેમ કે જ્યારે મેં વિસ્તાર લખેલો ત્યારે કોસેક અને સેકનો વિસ્તાર r - ઓપન ઇન્ટરવલ -1 થી 1 લખેલો. એટલે કોસેક અને સેકની અંદર કોઈ દિવસ 0 આવે જ નહીં. 0 ન આવે એટલે એનો ઉકેલગણ ખાલી ગણ કહેવાય. સાઇન થીટા બરાબર 0 તો એનો ઉકેલગણ બેટા કે પાઈ. ટૂંકમાં આપણે યાદ રાખીશું a + a'. એટલે મેં આવું પોઈન્ટ યાદ રખાવેલા. કોસ થીટા બરાબર 0 તો b + b'. શું કામ લખું b + b'? એ પણ મેં તમને સમજાવ્યું. કેમ કે અહીં બંનેમાં 0 છે. પહેલું કોસ હોય તો b લેવું કે b' લેવું, તો બંનેને કમ્બાઈન લેવાનું. બંને આવે એટલે b + b' થાય. ટેન એટલે સાઇન ભાગ્યા કોસ, તો સાઇનનું જે છે તે. કોટ એટલે કોસ ભાગ્યા સાઇન, તો કોસનું જે છે તે. કોસેક અને સેકનો ઉકેલગણ 0 થાય, ખાલી ગણ થાય. આ જે વિધેય લેખા છે વિદ્યાર્થી મિત્રો, આને આપેલા વિધેયનું શૂન્યનો ગણ પણ કહેવાય. શું કહેવાય? શૂન્યનો ગણ. શૂન્યનો ગણ એટલે શું? કે ત્રિકોણમિતીય વિધેયની કિંમત શૂન્ય મળતી હોય એવા ઉકેલને એનો શૂન્યનો ગણ કહેવાય. આ જે બધા ઉકેલ છે વિદ્યાર્થી મિત્રો એને વ્યાપક ઉકેલ કહેવાય. શું કહેવાય? વ્યાપક ઉકેલ. જો આપેલા વિધેયમાં થીટાનો આન્સર 0 થી 2π ની વચ્ચે મળતો હોય, ક્લોઝ ઇન્ટરવલ 0 થી 2π, તો એને મુખ્ય ઉકેલ કહેવાય. બાકી આ જે જનરલ સમીકરણ લખીએ છીએ એને વ્યાપક ઉકેલ કહેવાય. ચાલો, આ જ એકમ વર્તુળ ઉપરથી જો હું કહું એવું પણ તમે બનાવી શકો બેટા કે સાઇન થીટા બરાબર 1 છે. ચાલો, સાઇન થીટા બરાબર 1, તો જો અહીંયા 1 છે, તો આનો જો બેટા તમારો ઉકેલ લખવો હોય તો શું લખાય? ઉકેલ ગણ. તો આનો ઉકેલ ગણ બેટા લખાય, અહીંયા 1 છે તો ખાલી ઉપરનો ભાગ, એટલે કે 4k + 1 × π/2 જ્યાં k બિલોંગ્સ ટુ z લખાશે. ટૂંકમાં બી પોઈન્ટ લખાશે. શું લખાય? બી પોઈન્ટ. આવી જ રીતના બેટા સાઇન થીટાની કિંમત -1 મળી તો નીચેનો ભાગ લખાય. આનો ઉકેલ ગણ તો કે 4k - 1 × π/2 જ્યાં k બિલોંગ્સ ટુ z, એટલે કે b' પોઈન્ટ લખાશે. ચાલો, કોસ થીટા બરાબર 1 છે તો આનો ઉકેલ ગણ લખવો હોય તો લખાશે, જો કોસની કિંમત 1 અહીંયા છે એટલે કે 2k પાઈ જ્યાં k બિલોંગ્સ ટુ z, એટલે કે એ પોઈન્ટ લખાશે. અને કોસ થીટા બરાબર -1, તો જો અહીંયા -1 છે એના માટે શું લખ્યું હતું આપણે? આનો ઉકેલ ગણ 2k + 1 × π જ્યાં k બિલોંગ્સ ટુ z, એટલે કે a' પોઈન્ટ લખાશે. ક્લિયર?
એટલે જો સાઇન થીટા કોસ થીટાની કિંમત 0 આવે તો શું લખાય અને 1 આવે તો શું લખાય? હવે આપણા મગજમાં બેટા એવો પ્રશ્ન થાય કે સર દર વખતે કંઈ એવું જરૂરી છે કે એક વિધેયની કિંમત 0 અને 1 જ આવે? કોઈ બીજી કિંમત આવી તો 1/2 કે એક કરતાં કોઈ નાની કિંમત, ફોર એક્ઝામ્પલ સાઇન થીટા છે, સાઇન થીટા એના બરાબર એ આવ્યું, એ એટલે ત્રિકોણમિતીય વિધેય રિલેટેડ હું કોઈ ખૂણો નામ આપી દઉં કોસ સાઇન આલ્ફા, એ છે એ ખરેખર બેટા એક કરતાં નાની કિંમત છે, એક અથવા એક કરતાં નાની કિંમત, આવી રીતના. આનો જો ઉકેલ લખવો હોય તમારે, આ કિંમત આપણને ખ્યાલ નથી 0 કે 1, અને આનો જો બેટા ઉકેલ ગણ આપણે લખવો હોય તો આનો ઉકેલ ગણ રહેશે 2k પાઈ પ્લસ ઓર માઇનસ આલ્ફા, જ્યાં k બિલોંગ્સ ટુ z, આવી રીતના બેટા લખાશે. સોરી, મારે બેટા એક ભૂલ થઈ ગઈ, આ સાઇનમાં નહીં લખાયા, આ કોસનું મારે લખાઈ ગયું ભૂલમાં. સાઇનનો ઉકેલ ગણ બેટા લખાશે k પાઈ પ્લસ માઇનસ 1/k ઇન્ટુ આલ્ફા, જ્યાં k બિલોંગ્સ ટુ z છે. ક્લિયર? આવી જ રીતના બેટા કોસ માટે ધારો કે તમારે લખવું છે કોસ થીટા બરાબર એ એટલે કે કોઈ કોસ આલ્ફાના ટર્મમાં છે જ્યાં મોડ એ ઇઝ અ લેસ ધેન ઓર ઇક્વલ 1 છે, તો કોસ માટેનો જો ઉકેલ ગણ તમારે લખવો હોય તો આનો ઉકેલ ગણ લખાશે 2k પાઈ પ્લસ આલ્ફા, જ્યાં k બિલોંગ્સ ટુ z લખાશે. ક્લિયર? પ્લસ ઓર માઇનસ આલ્ફા, જે k બિલોંગ્સ ટુ z લખાશે. ટેન માટે લખવો છે ટેન આલ્ફા, ટેન થીટા બરાબર એ એટલે કે ટેન આલ્ફા, ટેનમાં એ બિલોંગ્સ ટુ આર છે, કોઈ પણ કિંમત ને એનો વિસ્તાર આર છે એટલા માટે. તો અહીંયા જો બેટા આપણે લખીએ તો આનો ઉકેલ ગણ ટેન માટે k પાઈ પ્લસ આલ્ફા, જ્યાં k બિલોંગ્સ ટુ z છે. ક્લિયર? આ ઉકેલ ગણ બન્યો. એટલે આ પોઈન્ટ બેટા યાદ રાખીશું. અને એક છેલ્લું સમીકરણ કે જે સમીકરણની અંદર વિધેય સાઇન અને કોસ બંનેનો ઉલ્લેખ થતો હોય, એટલે એ સમીકરણ છે બેટા જો આ સમીકરણ a cos થીટા પ્લસ b sin થીટા ઇઝ ઇક્વલ ટુ c. આનો જો ઉકેલ ગણ લખવો હોય અને જ્યાં c સ્ક્વેર ઇઝ અ લેસ ધેન ઓર ઇક્વલ r સ્ક્વેર હોય, તો r એટલે શું? તો કે r એટલે કે અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. બરાબર? જો આ રીતના હોય અને એનો ઉકેલ ગણ બેટા લખવું, આનો ઉકેલ ગણ, તો આનો ઉકેલ ગણ રહેશે 2k પાઈ પ્લસ ઓર માઇનસ બીટા પ્લસ આલ્ફા, જ્યાં k બિલોંગ્સ ટુ z. બીટા અને આલ્ફા બેટા કઈ રીતના લખાય? તો એના માટે હું તમને કહું કે કોસ આલ્ફા જો તમારે લખવું હોય, કોસ આલ્ફા તો એના છેદમાં r લખાય, અથવા જો સાઇન આલ્ફા બેટા લખવું હોય, સાઇન આલ્ફા તો બીના છેદમાં r લખાય, આલ્ફાની કિંમત. અને આ જ રીતના જો બીટા લખવું હોય, બીટા કોસ બીટા તો બેટા c ના છેદમાં r લખાશે. શું લખાશે? c ના છેદમાં r લખાશે. આલ્ફા છે આલ્ફા, આલ્ફા બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 થી 2 પાઈ છે, અને બીટા બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 થી ઓપન ઇન્ટરવલ પાઈ છે. અલા એની કન્ડિશન થઈ. ઓકે, આ બેટા ખાસ ધ્યાન રાખવાનું. ક્યારે આ જો કન્ડિશન હોય તો, અને આ જો કન્ડિશન બેટા ન હોય તો એનો ઉકેલ ગણ ખાલી ગણ મળશે. શું મળશે? ઉકેલ ગણ ખાલી ગણ. એટલે હું નીચે લખી દીધું છે મેં
કે c² ગ્રેટર ધેન r² હોય તો ઉકેલ ગણ ઇઝ ઇક્વલ ટુ 5. આ જે છેલ્લો પોઈન્ટ લખાયો છે આ નોટ કરીને બટા હું લખું છું, કેમ કે આ એક્સ્ટ્રા પોઈન્ટ છે, કોઈક જ દાખલામાં આનો ઉપયોગ થાય. એટલે આ જે ત્રિકોણમિતીય સમીકરણ હતું એના એટલા પોઈન્ટ આપણે યાદ રાખવાના છે. જે 11થના બેઝ સ્વરૂપ આપણે બેટા કેન્સલ આઉટ થઈ ગયેલા છે, સ્કીપ કરેલા છે આ ટોપિક, બટ 12થના બેઝ સ્વરૂપ આપણને ખ્યાલ હોવો જોઈએ. તમે ખાલી બેટા એટલા સૂત્ર યાદ રાખી લેજો, જ્યારે પણ આ દાખલાનો 12મા ધોરણના સંદર્ભમાં ઉપયોગ થાય ત્યારે હું તમને આવા પોઈન્ટ વાઇઝ બેટા યાદ અપાવીશ. ચાલો ફરી એક વખત જોઈ લઈએ બેટા. સાઇનની કિંમત 0 ક્યારે હોય તો કહેશો કે સર એ પોઈન્ટ ઉપર અને એ ડેશ પોઈન્ટ ઉપર, એટલે તમારે બંનેનો કમ્બાઇન પોઈન્ટ યાદ રાખવાનો એ પ્લસ એ ડેશ. એટલે શું યાદ રાખશો? કે પાઈ જે કે બિલોંગ્સ ટુ ઝેડ. કોસની કિંમત 0 તો કે બી પ્લસ બી ડેશ, એનું સૂત્ર તો કે 2k + 1 × π/2 જે કે બિલોંગ્સ ટુ ઝેડ. ટેનની કિંમત 0 તો સાઇન વાળું ક્યુ, કોટની કિંમત 0 તો કોસ વાળું, સેક કોસેકની કિંમત 0 ઉકેલ ગણ ખાલી ગણ. 1 કિંમત આવે તો એકમ વર્તુળ ઉપરથી જ યાદ રાખવું જો. ધારો કે આના સિવાયની કોઈ કિંમત આવે તો આ 3 સૂત્ર ખાસ યાદ રાખવા જરૂરી છે. સાઇન થીટા માટે કોઈ બીજી કિંમત આવે તો k પાઈ પ્લસ માઇનસ 1/k × આલ્ફા, k બિલોંગ્સ ટુ ઝેડ તો બધામાં જ છે. કોસની કિંમત કોઈ a મળે તો 2k પાઈ ± આલ્ફા જે k બિલોંગ્સ ટુ ઝેડ, અને ટેન થીટાની કિંમત કોઈ a મળે તો k પાઈ + આલ્ફા જે k બિલોંગ્સ ટુ ઝેડ. આ નોટ કરીને જે સૂત્ર લખાયું એમાં સાઇન અને કોસ બંનેનો ઉલ્લેખ છે. a cos θ + b sin θ બરાબર c છે, જ્યાં c ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ r², તો r શું? r બરાબર √a² + b², તો એનો ઉકેલ ગણ બટા આ રહેશે. એમાં બીટા શું હોય, આલ્ફા શું હોય એ મેં નીચે લખી દીધું છે, જે તમને પીડીએફમાં ક્લિયર બટા દેખાશે. ક્લિયર? હવે આનું જો એક ઉદાહરણ લઈને તમને સમજાવું. ખરેખર દાખલો કઈ રીતના ગણવાનો હોય જો એના માટે આવા પ્રકારની બેટા રકમ આવે. ફોર એક્ઝામ્પલ 2 cos 2θ પ્લસ √2 = 0 આ રકમ છે. અત્યારે મેં કોસના સંદર્ભમાં લખી છે, આ તમારે સાઇન ટેન વોટેવર બધાના સંદર્ભમાં આવી શકે, બરાબર. બાકી કોસેક હોય તો એનું વ્યસ્ત કરી તમને ફેરવતા તો આવડે જ છે. હવે જો બેટા આ રકમને મારે સાદરૂપ આપવું હોય તો √2 છે, મારે વિધેયને કરતા બનાવવાનું, કેમ કે વિધેય રિલેટેડ હું સાદરૂપ આપું. √2 સામે ગયા એટલે -√2. આ 2 એના છેદમાં લઈ લ્યો બેટા, તો √2 કેન્સલ કરી દઈએ છેદમાંથી, તો એક √2 બાકી વધે, કેમ કે 2ના ભાગ પડ્યા √2 × √2. હવે cos θ બરાબર બેટા -1/√2 બન્યું. હવે -1/√2 જો તમે સાદરૂપ આપો તો આના રિલેટેડ આવું લખી શકું કે cos π - π/4. સાદરૂપ આપો પાઈ એટલે કયો પોઈન્ટ? a ડેશ પોઈન્ટ. માઇનસ ક્લોકવાઇઝ બીજું ચરણ, બીજા ચરણમાં cos નેગેટિવ, વિધેયને બદલાય cos π/4, એટલે માઇનસ cos π/4 એની કિંમત 1/√2 રહે. તો આનું સાદરૂપ બેટા શું બન્યું કે cos 3π/4, 4 વડે લસા લઈ લીધા એટલે મને. હવે cos 2θ બરાબર cos 3π/4, તો આના માટે જે બેટા આપણે સૂત્ર યાદ રાખેલું એ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું કે cos θ બરાબર a એટલે કોઈ આલ્ફા છે, cos આલ્ફા એટલે આ પોઈન્ટ છે. અત્યારે થીટાની જગ્યાએ 2θ છે, તો આનો ઉકેલ ગણ જો લખવું હોય ને બેટા, તો આનો ઉકેલ ગણ આ રીતના લખાય કે 2θ બરાબર તમારે કોસનું સૂત્ર વિચારવાનું. કોસનું સૂત્ર હતું 2k પાઈ ± આલ્ફા, એટલે કે 3π/4, જ્યાં k બિલોંગ્સ ટુ ઝેડ. ચાલો આમાંથી થીટાને બટા કરતા બનાવવાના. થીટા બરાબર તો અહીં 2 છે, બધાને 2 વડે ભાગાકાર, k પાઈ ± અહીંયા રહેશે 3π/8, જ્યાં k બિલોંગ્સ ટુ ઝેડ. આ બેટા આપણો ફાઇનલ આન્સર કહેવાય. આવી રીતના ઉકેલ ગણ મેળવા. પછી ધારો કે અહીંયા cos 2θ બરાબર અહીંયા 0 જ આવી ગયું, 0, તો 0 માટે લખાવેલું છે 2θ બરાબર 0 નું લખી દેવાનું. 1 આવી ગયો તો 1 નું લખવાનું, -1 હોત તો -1 લખવાનું. cos વિધેયની જગ્યાએ ધારો કે sin વિધેય હોત તો sin વિધેય રિલેટેડ સૂત્ર લખેલ આપણે.
तो अहींया साइनનું સૂત્ર શું હતું યાદ કરો તો k પાઈ પ્લસ માઇનસ 1/k ઇન્ટુ આલ્ફા. ક્લિયર? એટલે આ બધા દાખલા હતા બેટા ત્રિકોણમિતીય ઉકેલગણ સમીકરણને ઉકેલવાના દાખલા, જે અત્યારે કોવિડ-19ની પરિસ્થિતિને લીધે આપણા સિલેબસમાંથી એને સ્કીપ કરી દેવામાં આવ્યા છે. ઓકે, હવે આપણા ટેક્સ્ટ બુકના ટોપિકને બેટા કન્ટિન્યુ કરીએ. જો ટેક્સ્ટ બુકનો ટોપિક કે ત્રિકોણના ગુણધર્મ. છેલ્લો ટોપિક છે આપણો ત્રિકોણમિતીય વિધેય રિલેટેડ, ત્રિકોણના ગુણધર્મ. ધારો કે બેટા આપણે એક ત્રિકોણ ધારણા કરી દઈએ. ત્રિકોણ છે એ, બી અને સી. ખૂણો એ એટલે કે બાજુઓ એ બી અને એસી વચ્ચેનો ખૂણો કે જેનું મૂલ્ય 0 થી 180 વચ્ચે છે તેમ આપણે માની લેશું. આ જ રીતના ખૂણો બી એટલે કે બાજુ બીસી અને બીએ અથવા તો એ બી વચ્ચેનો ખૂણો, અને ખૂણો સી એટલે બાજુ બીસી અને એસી વચ્ચેનો ખૂણો, આવું આપણે માની લઈએ. ક્લિયર? શિરોબિંદુઓ સી, એ અને બી ની સામેની બાજુઓ અનુક્રમે, જો સી ની સામેની બાજુ તો કે એ બી ની સામેની બાજુ તો કે એસી અને એ ની સામેની બાજુ તો કે બીસી છે, જેને આપણે વ્યાખ્યાયિત કરીશું સ્મોલ વડે. એ ની સામેની બાજુને સ્મોલ એ કહીએ, બી ની સામેની બાજુને સ્મોલ બી કહીએ, સી ની સામેની બાજુને સ્મોલ સી કહીએ. ખ્યાલ આવી ગયો બેટા? હવે ત્રિકોણના ત્રણ ખૂણાનો બેટા જો હું સરવાળો કરું, આપણે એક્સ્ટ્રા દાખલામાં જોયેલું, એ વત્તા બી વત્તા સી બરાબર 180 રેડિયનમાં એટલે કે પાઈ કહેવાય. તો ધારો કે મારે જો અહીંયા સાઈન એ લખવાનું થાય તો આના બરાબર શું લખાય? તો કે સાઈન બી પ્લસ સી લખાય. આવું સાઈન બી પ્લસ સી કઈ રીતના લખવું? તો એને કરતા બનાવી, બી પ્લસ સી ને સામે જવા દો એટલે માઇનસ થઈ ગયું. તો પાઈ માઇનસ બી પ્લસ સી બંને બાજુ સાઈન આપો, પાઈ અને માઇનસ એટલે બીજું ચરણ એ તો પોઝિટિવ જ રહે, એટલે આવી રીતના લખાય. આ જ રીતના બેટા જો લખવું હોય તો સાઈન બી એટલે બાકીના બે ખૂણાનો સરવાળો એ પ્લસ સી. આ જ રીતના સાઈન સી તો બાકીના બે ખૂણાનો સરવાળો તો કે એ પ્લસ બી લખાશે. આવું એક બીજો એક્સ્ટ્રા પોઈન્ટ પણ હું તમને કહું કે ત્રિકોણની પરિત્રિજ્યા અને ત્રિકોણની અંતઃત્રિજ્યા એ આપણને ખ્યાલ હોવો જોઈએ. નોટ કરીને લખું છું. 1 નંબર, ત્રિકોણની પરિત્રિજ્યા, કેમ કે હું આના રિલેટેડ સૂત્ર બનાવીશ. ત્રિકોણની બેટા પરિત્રિજ્યા, તો ત્રિકોણની પરિત્રિજ્યા એટલે ધારો કે આ એક ત્રિકોણ છે, નાની આકૃતિ દર્શાવું. આ એક ત્રિકોણ, આ ત્રિકોણનું સેન્ટ્રલ, અને આ ત્રિકોણના 3 શિરોબિંદુમાંથી જો એક વર્તુળ પસાર કરવામાં આવે તો આ જે વર્તુળની ત્રિજ્યા હોય એટલે આ ભાગ, આ સેન્ટ્રલ એનું કેન્દ્ર છે, તો આ ત્રિજ્યાને ત્રિકોણની શું કહેવાય? પરિકેન્દ્ર, પરિત્રિજ્યા કહેવાય. કેન્દ્રને પરિકેન્દ્ર કહેવાય, જેને આપણે કેપિટલ આર વડે દર્શાવીશું. ક્લિયર? અને બીજું બેટા કે ત્રિકોણની અંતઃત્રિજ્યા, ત્રિકોણની અંતઃત્રિજ્યા એટલે કે ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાવતો વર્તુળ જે ત્રિકોણની અંદર હશે. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે એક ત્રિકોણ છે, આ એક ત્રિકોણ છે,
હવે આ ત્રિકોણની ત્રણ બાજુને સમાવતું એક વર્તુળ, એટલે આ એક વર્તુળ બની ગયું, ત્રણ બાજુને સમાવે. અને આ જે બેટા ત્રિજ્યા બને ને એને ત્રિકોણની અંતઃ ત્રિજ્યા કહેવાય, જેને સ્મોલ આર વડે આપણે દર્શાવીશું, સ્મોલ આર. આ 2 પોઈન્ટ ધ્યાન રાખજો, આના રિલેટેડ આપણે સૂત્ર લખશું તે. ચાલો ફરી વખત સમજાવું. ત્રિકોણના ગુણધર્મોમાં ત્રિકોણ કઈ રીતના બનાવવો એને મેં સમજાવ્યું. 3 ખૂણાનો સરવાળો 180, સાઇન વિધેય રિલેટેડ સાદુરૂપ આપ્યું. કોસમાં ફરી જાય, એટલે કોસ નથી લખ્યું, ખાલી સાઇન લખ્યું, કેમ કે પાઈ માઇનસ એટલે બીજું ચરણ, તો બીજા ચરણમાં કોસ વિધેય બેટા માઇનસ નિશાની ધરાવે, એટલા માટે કોસે લખવું હોય ને તો માઇનસ કોસ બી વત્તા સી એવું લખાય. એટલે આ જે ભાગ છે ને બેટા આ તો ઓપ્શનલ છે, આજે એટલે હું આવું રાઉન્ડ કરી દઉં, આ તો ઓપ્શનલ છે. આ મહત્વનો પોઈન્ટ બન્યો, 3 ખૂણાનો સરવાળો 180. હવે આપણા કામના સૂત્રની બેટા વાત કરીએ. કામના સૂત્રમાં પહેલું સૂત્ર છે બેટા સાઇન સૂત્ર. ચાલો સાઇન સૂત્ર. સૂત્ર જ બેટા આપણે યાદ રાખશું, સાબિતી યાદ રાખવાની જરૂર નથી. ત્રિકોણ એબીસી માટે સૂત્ર છે a ના છેદમાં સાઇન a વત્તા b ના છેદમાં સાઇન b વત્તા c ના છેદમાં સાઇન c ઇઝ ઇક્વલ ટુ 2r. ઇઝ ઇક્વલ ટુ 2r. જો 2r r કેપિટલ લખો એટલે આ વાત વર્તુળની વાત કરતા હશું આપણે, પરિત્રિજ્યા રિલેટેડ. સ્મોલ a લખ્યું છે, ઉપર છે એ સ્મોલ છે, a b અને c, નીચે છે એ બેટા કેપિટલ છે a b c. એટલે આ ત્રિકોણની બાજુ અને એના ખૂણા વિશેનું આપણે એક રિલેશન લખાવ્યું. કોનું? ત્રિકોણની પરિત્રિજ્યાની સાપેક્ષમાં, એટલે કે 2r ની સાપેક્ષમાં. એટલે સાદરૂપમાં હું કહીશ તમને, બાજુ અને ખૂણા રિલેટેડ સૂત્ર કયું? તો સાઇન સૂત્ર આ રહેશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, કોસ સૂત્ર જો આપણે લખવું હોય, કોસ સૂત્ર, તો કોસાઇન સૂત્ર અથવા તો કોસ સૂત્ર આવું લખેલું હશે. તો ત્રિકોણ એબીસી માટે બેટા કોસ સૂત્ર રહેશે કોસ એ બરાબર, જો અહીંયા એ છે તો અહીંયા લખાશે b² + c² - a² એના છેદમાં 2bc. કોસ એ છે તો એને બાદ કરવાના, બરાબર. આ જે ભાગ છે આખો બાજુ રિલેટેડ છે. આવી જ રીતના વિદ્યાર્થી મિત્રો તમે કોસ બી માટે વિચારો તો કે કોસ બી, તો બી ને બાદ કરશું તો અહીંયા શું રહે? c² + a² - b². જે સરવાળામાં છે એ જ વર્ગ વગરના પદ નીચે આવે 2 ના ગુણાંકમાં, 2bc 2ba. આ જ રીતના કોસ સી બેટા આપણે વિચારીએ તો અહીં શું રહે? a² + b² - c² ના છેદમાં 2ab રહેશે. આ થયા બેટા કોસ સૂત્ર. હવે પ્રક્ષેપ સૂત્ર. ફિઝિક્સમાં જે તમારું પ્રક્ષેપણ આવે છે એના સૂત્ર જો આપણે લખવા હોય તો બાજુ એ રિલેટેડ એ બરાબર તો b * cos c વત્તા c * cos b. જો બાજુ અને ખૂણો બંને અંદર આવી ગયો, b બાજુ હોય તો cos c લખવાનું, c બાજુ હોય તો cos b લખવાનું. એ છે એ એટલે b અને c રિલેટેડ આવે એવું યાદ રાખીશું આપણે. આ જ રીતના જો b બાજુ માટે લખવું હોય તો b છે એટલે c અને a નો ઉલ્લેખ થાય, તો c * cos a વત્તા a * cos c. ચાલો c માટે લખું તો a અને b નો ઉલ્લેખ થશે, તો કે a * cos b વત્તા b * cos a. આ થયા બેટા પ્રક્ષેપણ સૂત્ર. આપણું જે આગળનું સ્વાધ્યાય છે સ્વાધ્યાય 3.5 એમાં આ 3 સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. એટલે આ સૂત્ર બેટા તમારે ખાસ ધ્યાન રાખી લેવાના છે. ફરી વખત સાઇન સૂત્ર, તો કે બાજુ a ના છેદમાં સાઇન a વત્તા b ના છેદમાં સાઇન b વત્તા c ના છેદમાં સાઇન c બરાબર 2r, જ્યાં r એ વર્તુળની પરિત્રિજ્યા દર્શાવે છે. સાબિતી આવે છે, સાબિતી અત્યારે જરૂર નથી. કોસ સૂત્ર, કોસ a બરાબર b² + c² - a² ના છેદમાં 2bc.
કઈ રીતના બને છે બેટા એ જ યાદ રાખીશું, બાકીના ઓટોમેટિક યાદ રહી જશે. પ્રક્ષેપ સૂત્ર a બરાબર b cos c પ્લસ c ઇન્ટુ cos b. જો a હોય તો અંદર bc આવે, અહીંયા બાજુ b તો ખૂણો c, બાજુ c તો ખૂણો b લખવાનો. વિધેય તો cos જ છે. આ પણ અહીંયા a છે તો a ને બાદ કરશું, બાકી એમાં જે સરવાળામાં રહેશે. આ સૂત્ર તો ઓટોમેટિક યાદ રહી જશે. એટલે સૂત્ર યાદ રાખવા બેટા આ મુશ્કેલ નથી, સૂત્ર યાદ રાખવા સરળ છે. આ સાઇન કોસ અને પ્રક્ષેપ સૂત્ર આપણે યાદ રાખીશું કે જેની મદદથી સ્વાધ્યાય 3.5 આપણે બધા જ દાખલાના ગણતરી કરી શકીએ. ક્લિયર? ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો હું તમને એક નોટ કરીને એક્સ્ટ્રા સૂત્ર લખાવું છું જેને હું નેપિયર સૂત્ર કહીશ. શું કહીશ? નેપિયર સૂત્ર. નોટ નેપિયર સૂત્ર આપણા ટેક્સ્ટ બુકના 12નું સૂત્ર છે, પણ કોઈ કોમ્પિટિટિવ લેવલની એક્ઝામમાં જો જરૂર પડે તો આપણે ઉપયોગ કરશું. ત્રિકોણ એબીસી માટે ટેનના સંદર્ભમાં ટેન ખૂણો બી માઇનસ સીના છેદમાં 2 હોય તો આના બરાબર લખાય બાજુ બી માઇનસ સીના છેદમાં બી પ્લસ સી ઇન્ટુ કોટ, અહીંયા લખાશે a/2. ખ્યાલ આવ્યો હવે સૂત્ર બનાવતા? ધારો કે અહીંયા સી માઇનસ એ હોત તો અહીંયા તો સેમ ટુ સેમ સી અને એનો ઉલ્લેખ કરે તો બીના છેદમાં 2. અહીંયા એ માઇનસ બી હોત તો અહીંયા તો સેમ ટુ સેમ જ રહે, તો અહીંયા શું રહે? સીના છેદમાં 2 રહે. એટલે આ જે સૂત્ર છે એ થયું બેટા નેપિયર સૂત્ર, જેને આપણે યાદ રાખી લેશું. નોટ કરીને પોઈન્ટ છે તે આપણા ટેક્સ્ટ બુકમાં આનો ઉલ્લેખ નહીં કરીએ, પણ કોમ્પિટિટિવ લેવલની કોઈ એક્ઝામમાં જો કોઈ એમસીક્યુ આપણે ગણતરી કરશું તો એમાં આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું. ક્લિયર? તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં સ્વાધ્યાય 3.5ના દાખલા સાથે ફરી મળીશું. થેન્ક યુ.